સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। જયસનપુર વિસ્તારમાં થયેલ ડિમોલેશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો। અમદાવાદ શહેરના ઈસનપુરમાં ડિમોલેશનનો આ સમગ્ર મામલો। જયસનપુર તળાવમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, ત્યારે ડ્રોન અને ફૂટ પેટ્રોલિંગ દ્વારા નજર રખાઈ રહી છે। આ સાથે જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 550 જેટલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ હાજર જોવા મળ્યા। ડિમોલેશનમાં 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં લેક આવેલો છે, ઈસનપુર લેક તળાવ, ત્યાં આસપાસ જે વોટર બોડી ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે એએમસીની અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે। આ લોકોને એએમસીને જે જરૂરી બંદોબસ્ત આપવાનો હોય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે। પોલીસ દ્વારા લગભગ 550થી વધુ અધિકારીઓ અને જવાનો અત્યારે હાજર રહી અને તમામ જગ્યાએ ટીમો બનાવી અને કામગીરી કરી રહ્યા છીએ। આ સમગ્ર કામગીરીમાં અમે ફૂટ પેટ્રોલિંગ આ ઉપરાંત ફિક્સ પોઈન્ટ રાખ્યા છે। એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યો છે, જેથી કોઈ સમગ્ર વિસ્તારમાં જે અંદરનો બાજુનો વિસ્તાર છે એના ઉપર પણ એરિયલ વ્યૂ રાખી શકાય, એના માટે ડ્રોનનો ઉપયોગ ચાલુ છે અત્યારે। આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને અન્ય કામગીરી ચાલુ છે। જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે લગભગ 1 વીકથી અમે ટચમાં છીએ અને આ 1 વીકના અમે એ લોકોને સતત બ્રીફ કરતા આવ્યા છીએ। આના માટે એએમસી દ્વારા પણ વારંવાર એ લોકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે। આ સુવિધાઓમાં એ લોકોએ જે વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ પણ લોકોએ કર્યો છે અને લગભગ 70-80% લોકો અત્યાર સુધી તો નીકળી ગયા હતા જાતે જ। બાકીના જે લોકો છે એ લોકો આ સવારથી પોતાનો જે સામાન છે એ બધું લઈને જઈ રહ્યા છે। આ સમગ્ર કામગીરીમાં અત્યારે લગભગ 2 થી 3 દિવસ અમારું એવું આકલન છે કે 2 થી 3 દિવસ જે એએમસી સાથે ચર્ચા થઈ હજી ચાલશે આ બંદોબસ્ત અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત આપવામાં આવ્યો છે।